આ વિડીયોમાં તમે સમજશો કે સ્ટ્રક્ચર એટલે શું, સ્ટ્રક્ચરના ટાઈપ શું છે અને સ્ટ્રક્ચર કેવી રીતના મેમરી એલોકેટ કરે છે. આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ પ્રકારનો વિડીયો સ્ટ્રક્ચર વિશે જવાનો યુટ્યુબ પર નહીં રહે, કારણ કે સ્ટ્રક્ચરનો બેસિક કોન્સેપ્ટ આપણે આ વિડીયોમાં પૂરેપૂરું ક્લિયર કર્યું છે. તો તમારું નામ છે નવા, તમે જોઈ રહ્યા છો નવું કોડો, તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણો કોન્સેપ્ટ છે સ્ટ્રક્ચર એટલે શું. સ્ટ્રક્ચર જે છે ને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે, જેને યુઝર થ્રુ લખવામાં આવે છે. જેમ કે એક બે ત્રણ ડેટા ટાઈપ આવે છે, જેમ કે ઇન્ટીજર છે, કેર છે, ફ્લોટ છે, જે પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવાય છે, અને આ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ આપણે પહેલેથી જ લખેલા હોય છે, જેને આપણે ડાયરેક્ટ યુઝ કરવાનો હોય છે. અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ જેમ કે આ સ્ટ્રક્ચર છે, તેને આપણે યુઝર થ્રુ લખવામાં આવે, જેમ કે આપણે તેને લખવો પડે છે. તો તેની ડેફિનેશન સમજો. The structure in C, user defined data type that allow the store different type of related data together one name. એટલે કે છે, પછી INT છે, ફ્લોટ છે, અલગ અલગ ડેટા ટાઈપ ને આપણે એક નામમાં આપણે તેને સ્ટોર કરીએ છીએ, જેને આપણે સ્ટ્રક્ચર કહીએ છીએ. સ્ટ્રક્ચર થી આપણે અલગ અલગ ડેટા ટાઈપને એક હારે સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે આપણે તેને એક્સેસ કરવું હશે, જેમ કે આપણે અલગ અલગ અલાઇનમેન્ટ હોય છે, ઇન્ટીજર હોય છે, ફ્લોટ, એના અંદર આપણે વેલ્યુ તો લખીએ છીએ ને, તો તેને આપણે એક્સેસ કરવી હશે ને, તો આપણે ડોટ ઓપરેટરનો યુઝ કરશું. તો જે લખ્યું છે, વેન યુ નીડ ટુ એક્સેસ એની અલાઇનમેન્ટ યુઝ ડોટ ઓપરેટર. ડોટ ઓપરેટર થી આપણે ગમે તે અલાઇનમેન્ટની વેલ્યુને આપણે એક્સેસ કરી શકશું. તો તેની સિન્ટેક્સ કેવી રીતના છે, સ્ટ્રક્ટ ને સ્ટુડન્ટ ટેપ, પછી આપણે બ્રેકેટ્સ ની અંદર ડેટા ટાઈપ 1, ડેટા ટાઈપ 2 અને ડેટા ટાઈપ 3 લખશું. આઈએનટી કે આપણે ઈટીસી ગમે પણ લખી શકીએ છીએ. અહીંયા બે બાબત જે તમારે ધ્યાનમાં રાખવાની છે. એક તો સ્ટ્રક્ટ જે છે, સૌથી પહેલો સ્ટ્રક્ટ, તેથી આપણે ડિક્લેર કરશું કે સ્ટ્રક્ટ નામનું આ વેરિયેબલ છે. એટલે કે આપણે કમ્પાઇલરને કહેવું તો પડશે ને કે આ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. અહીંયા આપણે અલગ અલગ ડેટા ટાઈપને સ્ટોર કરાવવા છે, તો આપણે અહીંયા સ્ટ્રક્ટનો યુઝ કરશું. અને લાસ્ટમાં જે છે ને, જો એન્ડ ઓફ સ્ટેટમેન્ટ, એન્ડ ઓફ સ્ટેટમેન્ટ તમે ભૂલતા નહીં. જો એન્ડ ઓફ સ્ટેટમેન્ટ તમે ભૂલશો ને, તો ઘણી બધી એરર આવશે, તમારો ટાઈમ વેસ્ટ થશે. તો આપણે તેનો એક રિયલ એક્ઝામ્પલ લઈ, જેથી તમને ક્લિયર વેમાં સમજાય કે સ્ટ્રક્ચર એટલે શું. આપણે એક સ્ટુડન્ટનો એક નોર્મલ એક ઉદાહરણ લીધો છે. અહીંયા સ્ટુડન્ટનો આપણે રોલ નંબર જોઈએ છે, પછી નેમ જોઈએ છે, ને માર્ક જોઈએ છે. આ ત્રણ જે છે ને વેરિયેબલ છે. હવે આપણે જો સ્ટ્રક્ટ લીધું, પછી આપણે સ્ટુડન્ટ લીધું, સ્ટ્રક્ટ એન્ડ સ્ટુડન્ટ. સ્ટ્રક્ટ જે છે એના અંદર આપણે ઇન્ટીજર, કેર એન્ડ ફ્લોટ, આ ત્રણે ત્રણ ડેટા ટાઈપને એક હારે સ્ટોર કરાવવા છે. ઇન્ટીજરમાં આપણે રોલ નંબર એડ કરશું, કેર ની અંદર આપણે નેમ લખશું, કોઈ પણ ઇટીસી નેમ આપણે અહીંયા એડ કરશું, ને ફ્લોટ ની અંદર આપણે માર્ક એડ કરશું. અને લાસ્ટમાં એન્ડ ઓફ સ્ટેટમેન્ટ. અહીંયા આપણો જે કોન્સેપ્ટ જે છે ને, તે અડધો ક્લિયર થઈ ગયો છે. હવે તેને પૂરો ક્લિયર કરવા માટે હું તમને કોડ સમજાવી દઉં, જેથી આ પૂરેપૂરો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. આપણે આવી ગયા VS કોડમાં, અને આપણે એક કોડ લખીએ, જેથી તમને સમજાય કે આ કોડ શું કહેવા માંગશે, અને આનો જે કોન્સેપ્ટ જે છે ને, તે તમને પૂરેપૂરો ક્લિયર થઈ જાય. અહીંયા આપણે હેડર ફાઇલ એડ કરી છે. અહીંયા આપણે બે હેડર ફાઇલ કરીશું, એક તો include stdio.h, અને આપણે હજી એક હેડર ફાઇલ કરશું કે સ્ટ્રિંગ માટે, કે જેથી આપણે નેમ ને પણ પ્રિન્ટ કરાવવો છે ને, તેના સ્પેલિંગ ખોટો છે, string.h. ઓકે, હવે આપણે સ્ટ્રક્ચરને એડ કરવું પડશે, જેને આપણે સ્ટ્રક્ચર કરશું સ્ટ્રક્ટ ને સ્ટુડન્ટ. ઓકે, આપણે બ્રેકેટ્સ ની અંદર આપણે ઇન્ટીજર, રોલ નંબર, અહીંયા આપણે પછી એક નેમ એડ કરવા માટે આપણે કેરેક્ટરનો આપણે યુઝ કરશું, નેમ. અહીંયા આપણે એરે ની અંદર સ્ટોર કરાવવું છે, એના અંદર આપણે બાઇટ્સ ની સાઇઝ લખી નાખીએ, જેથી કેટલા કેરેક્ટર અંદર આપણે સ્ટોર કરવું છે તે આપણે કહી શકશું. પછી આપણે ફ્લોટ એડ કરશું, તેની અંદર આપણે માર્ક્સ ને એડ કરશું. બરોબર, માર્ક્સ, આ બધું આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. પણ જો હજી એક ક્યાંક મિસ્ટેક રહી છે. શું મિસ્ટેક છે? અહીંયા આપણે એન્ડ ઓફ સ્ટેટમેન્ટ નથી મૂકવું. આપણે એન્ડ ઓફ સ્ટેટમેન્ટ મૂકી દીધું. ઓકે, આઈએનટી મેન, પછી આપણે એક બ્રેકેટ્સ ની અંદર આપણે ડિક્લેર કરશું કે સ્ટુડન્ટ છે, પણ કેટલા સ્ટુડન્ટ છે? તો સ્ટુડન્ટની સંખ્યા માટે આપણે સંખ્યા નથી લેતા, પણ તો આપણે ડિક્લેર કરી દીધી S1 નામનું સ્ટુડન્ટ છે. બરોબર, હાલો, સ્ટુડન્ટ S1. ઓકે, હવે S1 નામનું સ્ટુડન્ટ જે છે ને, સ્ટ્રક્ટ ની અંદર સ્ટોર થઈ ગયું છે. હવે આપણે તેના અંદર આપણે વેલ્યુ નાખશું. વેલ્યુ નાખવા માટે આપણે શું કરશું? ડોટ ઓપરેટરનો યુઝ કરશું. બરોબર, હવે S1 ડોટ રોલ ઇક્વલ ટુ 58. ઓકે, આપણે ડોટ ઓપરેશનથી આપણે વેલ્યુ કહીએ છીએ કે 58 જે છે ને, તે S1 નો રોલ નંબર છે. હવે S1 ડોટ નેમ આપણે એમ કરશું નહીં કરશું, કારણ કે સ્ટ્રક્ચર જે છે ને, ડાયરેક્ટ આપણે નેમને પ્રિન્ટ કરાવી નાખશું. એના માટે આપણે જે ઉપર હેડર ફાઇલ એડ કરી છે string.h, અહીંયા આપણે કરશું strcpy, જે છે ને એક ફંક્શન. જે ફંક્શનના વિડીયો તમે ના જોયો તો ફંક્શનનો વિડીયો પણ તમે જોઈ લેજો, જેના અંદર મેં તમને ડિટેલમાં સમજાવીએ છે કે ફંક્શન એટલે શું. બરોબર, અહીંયા આપણે નેમ એડ કરશું.
નેમ ની અંદર આપણે શું કરશું કે મારું નામ જ એડ કરી નાખીએ, નવાઝ. ઓકે, અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે S1 ડોટ આના અંદર આપણે માર્ક્સ સેટ કરાવવા છે. માર્ક્સ કેટલા છે તે આપણે કહેવા માટે 85 કરી નાખીએ. ઓકે, હવે લાસ્ટમાં હવે આપણે શું કરશું કે પ્રિન્ટ કરાવવું છે, printf. હવે આપણે એમ કેવું છે કે જેમ કે રોલ નંબર આપણે પ્રિન્ટ કરાવવો હોય ને તો આપણે શું કરશું %d, બરાબર, %d થી આપણે રોલ નંબર આપણે પ્રિન્ટ કરાવી શકશું. અને લાસ્ટમાં S1 ડોટ રોલ. હવે ફરીથી આપણે લખશું printf ની અંદર આપણે લખશું કે હવે આપણે નેમ એડ કરાવવું છે. નેમ એડ કરવા માટે આપણે શું કરશું, નોર્મલ આપણે નેમ લખશું અને %s કરશું. %s થી આપણે નેમને પણ એડ કરાવી શકશું અને S1 ડોટ નેમ. ઓકે, હવે આપણે તેને ફરીથી આપણે માર્ક્સ ને એડ કરાવવા છે. માર્ક્સ ને એડ કરવા માટે આપણે શું કરશું %f, બરોબર, %f થી આપણે જે માર્ક્સ ને એડ કરાવી શકશું. %d, %f, અલગ અલગ ડેટા ટાઈપ માટે અલગ અલગ છે, બરોબર, તેને આપણે ધ્યાનમાં રાખશું. મેં ડેટા ટાઈપ નો પણ વિડીયો બનાવી નાખ્યો છે, ડેટા ટાઈપ નો વિડીયો પણ તમે જોઈ લેજો. તો આપણે S1 ડોટ માર્ક લાસ્ટમાં આપણે એક રિટર્ન કરી નાખશું, રિટર્ન 0. હવે આપણે કોડને રન કરશું જેથી ખબર પડી જશે આપણો કોડ સાચો છે કે ખોટો. જો અહીંયા આપણે નેમ ની અંદર નવાઝ આવી ગયું છે, રોલ નંબર 58 આવી ગયું છે, નેમ છે નવાઝ આવી ગયું છે અને માર્ક જે છે 85 આવી ગયું છે. આ બેસિક કોડ હતો સ્ટ્રક્ચરનો. તમારો સ્ટ્રક્ચરનો પૂરેપૂરો કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયો છે. હવે આપણે સમજશું કે સ્ટ્રક્ચરનો ટાઈપ શું છે. હવે તમે સમજી ગયા કે સ્ટ્રક્ચર એટલે શું. હવે તેનો એક ટાઈપ છે પોઇન્ટર ઓફ સ્ટ્રક્ચર. એમ તો સ્ટ્રક્ચર નામ ઘણા બધા ટાઈપ પડે છે, પણ પોઇન્ટર ઓફ સ્ટ્રક્ચર જે છે ને તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારો લોજિક પણ સ્ટ્રોંગ થશે આ વસ્તુથી. તો તમે ડેફિનેશન સમજો. A structure pointer is a pointer that holds the memory address of structure variable. જેમ કે સ્ટ્રક્ચર વેરિયેબલ એક જો જેમ કે સ્ટ્રક્ચર જે છે ને હવે તેનો એડ્રેસ તો હશે ને, તો તેનો એડ્રેસને આપણે કોપી કરવા માટે પોઇન્ટરનો યુઝ કરશું. પોઇન્ટરથી આપણે તેનો સ્ટ્રક્ચરનો જે એડ્રેસ હોય છે ને તેને આપણે કોપી કરી શકીએ છીએ. આગળ સમજીએ. Using a structure pointer, we can access the memory of the structure by using arrow operator and PTR, asterisk PTR. બરોબર, આપણે જ્યારે એક્સેસ કરવું હશે ને, જેમ કે સ્ટ્રક્ચર ઓફ પોઇન્ટરનું આપણે વેલ્યુને એક્સેસ કરવી છે, તો તેને આપણે શું કેવી રીતના યુઝ કરશું, એરો ઓપરેટરથી પણ કરી શકશું અને એસ્ટ્રિક પીટીઆર થી પણ આપણે કરી શકશું. એને સિન્ટેક્સ કેવી રીતના છે, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ નેમ એન્ડ આ જે છે ને સાઇન એને આપણે એસ્ટ્રિક કહીએ છીએ એન્ડ આ પોઇન્ટર નેમ. બરોબર, આ સિમ્પલ છે. તો ચાલો આપણે એનો કોડ સમજી લઈએ જેથી તમને આ કોન્સેપ્ટ જે છે ને 50% તો ક્લિયર થઈ ગયું છે કે આ પોઇન્ટર જે છે પોઇન્ટર તો તમે સમજી ગયા છો. જો પોઇન્ટરનો વિડીયો ન જોઈએ તો પોઇન્ટરનો વિડીયો પણ અપલોડ કરી નાખ્યો છે. અહીંયા હું તમને સમજો. પોઇન્ટર જે છે ને એડ્રેસને કોપી કરે છે અને અનધર વેરિયેબલમાં તે પેસ્ટ થાય છે. બરોબર, સ્ટ્રક્ચરમાં પણ આવી રીતના જ કામ કરશે. તો ચાલો આપણે તેનો કોડ જોઈ લઈએ જેથી તમને સમજાય કે પોઇન્ટર ઓફ સ્ટ્રક્ચર એટલે શું. આપણે ફરીથી આવી ગયા VS કોડમાં અને આપણે પોઇન્ટર ઓફ સ્ટ્રક્ચરનો એક કોડ લખીએ. અહીંયા આપણે એક હેડર ફાઇલ એડ કરશું, include stdio.h. ઓકે, અહીંયા આપણે કોઈ સ્ટ્રિંગ ફાઇલ એડ કરી નથી કરવું કારણ કે આપણે ડાયરેક્ટ આપણે પ્રિન્ટ કરાવવું છે. તો ડાયરેક્ટ આપણે સ્ટ્રક્ટ કરશું, સ્ટ્રક્ટ ને સ્ટુડન્ટ. બ્રેકેટ્સ ની અંદર આપણે લખશું int id and int mark. બરોબર, આપણે એમને માર્ક લખી નાખીએ છીએ. ખાલી હું તો તમને સમજાવવા માટે કરું છું, પણ તમારે અહીંયા વેલ્યુ એકચ્યુઅલ વેલ્યુ નાખવી છે જેથી તમને લોજિક પણ સ્ટ્રોંગ થાય અને બીજા કોડ કરવામાં પણ વાંધો ના આવે. મેઇન કરશું અને આપણે અહીંયા ડાયરેક્ટ પ્રોગ્રામને શરૂ કરશું. પ્રોગ્રામને શરૂ કરી અને સ્ટ્રક્ટ કરશું. ફરીથી સ્ટ્રક્ટ સ્ટુડન્ટ એસ કરી નાખશું. મેં તમને આગલા પણ આપણે પ્રોગ્રામમાં સમજ્યા ને કે સ્ટુડન્ટ કેવી રીતના હતો કે સ્ટુડન્ટ તો છે પણ તો આપણે કેવું છે કે તે કેટલા સ્ટુડન્ટ છે. જેમ કે આખા ક્લાસમાં તમારું નામ એક જ હોય છે કે આ વિદ્યાર્થી ઉભો થાય. બરાબર, એ જ રીતના સ્ટ્રક્ટ જે છે ને તેને આપણે કેવું પડશે કે સ્ટ્રક્ટ એસ છે એ આપણે ડિક્લેર કરવું પડશે ટૂંકમાં. તો ફરીથી આપણે કરશું કેના માટે, પોઇન્ટર માટે, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. અહીંયા પીટીઆર લખશું. બરોબર, હવે આપણે શું કરશું કે ptr ઇક્વલ ટુ આપણે એન્ડ ઓપરેટરનો યુઝ કર્યું છે. એન્ડ ઓપરેટર શું કરશું કે આનું જે એસ નું એડ્રેસ છે તે કોપી થઈ જશે
આપણું અડધું કામ થઈ ગયું છે. હવે આપણે કેવું છે કે તેની વેલ્યુ કેટલી છે, આઈડીની વેલ્યુ કેટલી છે અને માર્ક્સની વેલ્યુ કેટલી છે. તો આપણે કરશું પીટીઆર. અહીંયા આપણે એરો ઓપરેટરનો યુઝ કર્યું છે, બરોબર. એરો ઓપરેટરથી આપણે ખબર પડશે કે આની આઈડીનું વેલ્યુ કેટલું છે, બરોબર. હવે આપણે અહીંયા 85 કરી નાખી છે. પીટીઆર ફરીથી એરો ઓપરેટર માર્ક કરશું. માર્ક્સની અંદર આપણે કરશું કે માર્ક્સ આના 85 કરી નાખ્યું, બરોબર. ઓકે, આપણે પ્રિન્ટએફ કરશું. પ્રિન્ટએફ ની આપણે અંદર લખશું કે નોર્મલી આપણે લખી નાખશું કે આઈડી ઇઝ %d. ઓકે, હવે આપણે શું કરશું કે પીટીઆર થી આપણે એક્સેસ કરશું કે આનો વેરિયેબલની વેલ્યુ આટલી છે, બરોબર, આઈડી. ઓકે, ફરીથી આપણે પ્રિન્ટ એફ કરશું %d. આપણે નોર્મલી લખશું કે તેનો માર્ક્સ કેટલા છે, બરોબર. માર્ક્સ ઇઝ %d /len, જેથી આપણે લાઈનને પણ આપણે ગેપ આપી શકશું ને, બરોબર. પીટીઆર ફરીથી આપણે એરો ઓપરેટરનો યુઝ કરશું. માર્ક. ઓકે, આપણે બધું કામ અહીંયા ક્લિયર થઈ ગયું છે. હવે આપણે કોડને રન કરશું જેથી તમને ખબર પડે કે કોડ સાચો છે કે ખોટો. જો અહીંયા એક એરર આવે છે કે અહીંયા માર્ક્સમાં એરર આવે છે. તો ચાલો આપણે માર્ક્સની જે એરર છે ને તેને આપણે ક્લિયર કરીએ. તો અહીંયા શું ભૂલ શું છે, ખાલી એસ ની ભૂલ છે. આપણે એસ ને હટાવી નાખશું ને તો બધી ભૂલ ક્લિયર થઈ જશે. જો થઈ ગયું. આઈડી = 100 and marks = 98. મેં મિસ્ટેક ધરાવતી રાખી હતી જેથી તમને ખબર પડે કે અહીંયા એક ભૂલ છે. અને જો જ્યારે પણ તમારે લોજિક સ્ટ્રોંગ કરવું હશે ને તો કોડની અંદર ભૂલ પણ તમારે થશે, બરોબર. એને એક્સેપ્ટ કરવાની છે, નહીં કે તેનાથી ભાગવું. તમારું પોઇન્ટર સ્ટ્રક્ચરનો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આપણે આગળ વધશું કે સ્ટ્રક્ચર જે છે મેમરી કેવી રીતે એલોકેટ કરે છે. ઓકે, ચાલો આપણે બે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા કે સ્ટ્રક્ચર શું છે અને પોઇન્ટર ઓફ સ્ટ્રક્ચર શું છે, બરોબર. તો આપણે સમજશું કે મેમરી કેવી રીતના સ્ટોર કરે છે સ્ટ્રક્ચર. જો મેં તમને કહી દઉં કે સ્ટ્રક્ચર ડેટા ટાઈપ જે છે ને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. મેં તમને આગળ પણ કહી દીધું. એના અંદર કેર, ફ્લોટ એન્ડ આઈએનટી. હવે કેર, ફ્લોટ એન્ડ આઈએનટી ને પણ બીટ સાઇઝ હોય છે. જેમ કે કેર ની તો આપણે સાઇઝ જે છે ને આપણે ખુદ ડિક્લેર કરવાની હોય કે 100 કરવી તો 100 પણ કરી શકીએ છીએ અને ગમે તેટલી આપણે તેમાં કરી શકીએ જેથી આપણે બીટ સાઇઝ અહીંયા ક્લિયર થાય છે. ફ્લોટ જે છે 4 બાઇટ હોય છે. ફ્લોટની નોર્મલી 4 બાઇટ હોય છે. ફ્લોટની ઇન્ટીજરની કેટલી હોય છે? 4 બાઇટ હોય છે, બરોબર. આ જે બાઇટ્સ જે છે ને એ સ્ટ્રક્ચરમાં એકારે સ્ટોર થાય છે. જો મેં અહીંયા સમજાવ્યું છે કેરની અંદર 1100 થયું છે, અહીંયા નોર્મલી 1100. પછી શું છે? ફ્લોટની અંદર 1104 એન્ડ ઇન્ટીજરની અંદર 1108, બરોબર. આ નોર્મલી જે છે જે મેમરી એલોકેટ કરે છે. નું કામ શું છે? અલગ અલગ ડેટા ટાઈપ હોય છે ને તેને એકારે સ્ટોર કરે છે એક નામની અંદર અને તેના બીટ સાઇઝ ને પણ એકારે સ્ટોર કરી લે છે. ક્યાં લખેલું છે? ડેટા ટાઈપની ઉપર જ ખબર પડી જાય છે કે તેની બીટ સાઇઝ શું છે. બધા બીટ સાઇઝ જે છે ને ઓલરેડી અહીંયા સ્ટોર થઈ જાય છે, બરોબર. તો સ્ટ્રક્ચર આવી જ રીતના મેમરી એલોકેટ કરે છે. તો તમે સમજી ગયા છો કે મેમરી કેવી રીતના એલોકેટ કરે છે, બરોબર. અહીંયા આપણે બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. સ્ટ્રક્ચર એટલે શું, સ્ટ્રક્ચર કેવી રીતના કામ કરે છે, સ્ટ્રક્ચર કેવી રીતના મેમરી એલોકેટ કરે છે, બધું મેં તમને સમજાવી દીધું. રિયલ એક્ઝામ્પલ પણ લઈ લીધું. જો આ વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો જેથી મને જાણકારી રહે કે હા તમને કોઈ શું ક્વેશ્ચન છે, બરોબર. આપણે મળીએ બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.